હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર પાઠ 17 જેનું નામ છે સાપુતારાનો પ્રવાસ, તે પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. બીજું કે આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું પણ બિલકુલ ભૂલતા નહીં. તો વાત કરીએ સાપુતારાનો પ્રવાસ સ્વાધ્યાયના સોલ્યુશનનું. પહેલો પ્રશ્ન છે કે તમને પ્રવાસ કરવો ગમે છે, કેમ? તો હા, મને પ્રવાસ કરવો ગમે છે, કારણ કે વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતા શીખીએ છીએ. સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે. આપણને નવું જોવા અને જાણવા મળે છે. બીજો પ્રશ્ન છે કે તમે છેલ્લે ક્યાંનો પ્રવાસ કરેલો છે? તો આ જવાબની અંદર દરેક વિદ્યાર્થીનો અલગ જવાબ હોઈ શકે છે. એટલે કે જે વિદ્યાર્થીએ જ્યાંનો પ્રવાસ કર્યો હોય તે જવાબ અહીંયા લખવાનો હોય છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે ઉનાળામાં લોકો હવા ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે? તો સામાન્ય રીતે શહેરોમાં પ્રદૂષણને કારણે ઉનાળામાં ખૂબ જ ગરમી અનુભવાય છે. આ ઉપરાંત ધૂળ-ધુમાડાવાળી હવા લેવાથી તેમનું સ્વાસ્થ્ય બગડે છે. હવા ખાવાના સ્થળે સ્વચ્છ, સારી, તાજગીસભર, શીતળ અને આરોગ્યપ્રદ હવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું થાય છે. તેમને માનસિક શાંતિ અને શારીરિક આરામ મળે છે. આથી લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળે જવાનું પસંદ કરે છે. ચોથો પ્રશ્ન છે કે ભાઈ હવા ખાવાના સ્થળ એટલે કેવા સ્થળ? તો હવા ખાવાના સ્થળ એટલે સારી, સ્વચ્છ હવાવાળા અને આરોગ્યપ્રદ સ્થળ. પાંચમો પ્રશ્ન છે કે તમે જાણતા હો એવા હવા ખાવાના સ્થળોના નામ જણાવો. તો હું સાપુતારા, માથેરાન, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શિમલા, મનાલી, નૈનીતાલ, તવાંગ, શિલોંગ, પહેલગામ, ગુલમર્ગ, ઉદગમંડલમ એટલે કે ઉટી, કુંતુર, મન્નાર વગેરે હવા ખાવાના સ્થળો કહી શકાય. છઠ્ઠો પ્રશ્ન છે કે તમે કોઈ સંગ્રહાલય જોયું છે? એમાં તમે શું નવું જોયું? તો હા, મેં કચ્છ સંગ્રહાલય જોયું છે. એ ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય છે. તેની સ્થાપના 1 જુલાઈ 1887ના રોજ કચ્છના ખેંગારજી ત્રીજા દ્વારા સ્થાપિત થયેલું. 1લી સદી જેટલો જૂનો ક્ષત્રપ શિલાલેખોનો સૌથી મોટો સંગ્રહ અહીં છે. 3જી સદીનો એકમાત્ર શિલાલેખ અહીં છે. તેમાં લુપ્ત થયેલ કચ્છી લિપિના ઉદાહરણો જોવા મળે છે. હવે કચ્છી લિપિ મોટેભાગે ગુજરાતી લિપિમાં લખાય છે. આ સંગ્રહાલયના લગભગ 11 વિભાગ છે. પુરાતત્વીય વિભાગમાં સિંધુ મુદ્રાઓ છે, વિવિધ પથ્થરની ગોળીઓ છે, વિવિધ વ્યવસાય દર્શાવતા ચિત્રો છે, શાસ્ત્રીય અને સંગીતના સાધનોને આવરી લેતો એક વિભાગ છે. એક ભાગ આદિજાતિની સંસ્કૃતિનો છે. મ્યુઝિયમમાં એક ઐરાવત છે. ઐરાવત એક લાકડામાં કોતરવામાં આવેલો બરફ જેવા સફેદ રંગનો હાથી છે. તે 7 સૂંઢ ધરાવે છે. તેની રચના 18મી સદીમાં માંડવીમાં તીર્થકરની ઉપાસના માટે કરવામાં આવી હતી અને ઈસવીસન 2010માં ભારતનું સૌપ્રથમ ઓનલાઈન વર્ચ્યુઅલ મ્યુઝિયમ બન્યું હતું. આગળનો પ્રશ્ન છે કે નૌકા વિહાર એટલે શું? એ ક્યાં થઈ શકે? તો હોડીમાં બેસી સમુદ્રમાં અથવા મોટી નદીમાં જલવિહાર કરવાને નૌકા વિહાર કહે છે.
આ નૌકાવિહાર એ ઊંડું જળ હોય ત્યાં થઈ શકે છે. 8મો પ્રશ્ન છે કે તમારે પ્રવાસ જવાનું હોય તો તમારે શી તૈયારી કરવી પડે? તો જે સ્થળે જવાનું હોય ત્યાં રોકાવા માટે હોટેલનું અને ત્યાં ફરવા માટે વાહનનું બુકિંગ કરાવી દઉં. યાદ કરીને આગલા દિવસે બેગમાં જરૂરી કપડાં, દવા, મોબાઈલ, ચાર્જર વગેરે લઈ લઉં. આઈડી કાર્ડની ઓરિજિનલ અને ઝેરોક્સ કોપી પણ લઈ લઉં. શિયાળો હોય તો જરૂરી ગરમ કપડાં અને ચોમાસામાં રેઇનકોટ લઈ લઉં. જરૂર જણાય તો જરૂરી સૂકો નાસ્તો પણ બેગમાં મૂકી દઉં. 9મું છે કે પ્રવાસ માટે તમે કયા વાહનની પસંદગી કરશો? તો પ્રવાસ માટે હું જે તે સ્થળને અનુરૂપ સરકારી બસ કે ટ્રેનની પસંદગી કરીશ. 10મો પ્રશ્ન છે કે તમારા ગામનું નામ શેના પરથી પડ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું જે ગામનું નામ હોય એ ગામનું નામ શા આધારે પડેલું છે એ તમારે શોધી અને તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, જેની અંદર આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. પહેલું છે કે ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે? તો ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાસ થતો હોવાથી ડાંગી લોકો તેમાંથી હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે. બીજું છે કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? તો ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે. તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે. ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી એવું પ્રવાસીઓને શા માટે લાગ્યું? તો ડાંગ વિસ્તારમાં ડુંગરોની હારમાળા અને જંગલો હોવાના કારણે ત્યાંની હવા સ્વચ્છ અને શીતળ હશે. આથી શહેરમાંથી આવતા પ્રવાસીઓને ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી તેવું લાગ્યું. ચોથું છે કે ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું હશે? તો સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. ત્યાં સાપો જોવા મળતા હોવાથી ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા એમ નામ આપવામાં આવ્યું હશે. 5મો પ્રશ્ન છે કે સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ચઢાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે? તો સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ત્યાં સીધું ચઢાણ નથી. આ અંતર કાપવા ઢાળ, વળાંક અને ચઢાણવાળી ખાસી એવી મુસાફરી કરવાની હોવાથી વધુ સમય જતો હશે. 6થું છે કે ડાંગી લોકો તહેવારોમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે? તો ડાંગના લોકો પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોવાથી તથા પ્રકૃતિને માણતા હોવાથી તથા તેમના પ્રદેશમાં સાપ વધુ જોવા મળતા હોવાથી તેઓ સાપની મૂર્તિની પૂજા કરતા હશે. ત્યારબાદ 7મો પ્રશ્ન છે કે ડાંગના સંગ્રહ સ્થાનમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું હશે? તો ડાંગના સાપુતારા ખાતે આવેલું સંગ્રહ સ્થાન ત્યાંની આદિવાસી સંસ્કૃતિને આદર્શ કરે છે. તેમાં ડાંગ વિસ્તારના આદિવાસીઓની કલાકૃતિઓ, હસ્તકલાના નમૂના, વાજિંત્રો, શસ્ત્રો, ઘરેણાં અને શિકારના ઓજારો પ્રદર્શિત થયેલા છે, જેની કુલ સંખ્યા 400 ઉપરાંત છે. માનવ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ આ સંગ્રહ સ્થાન ઘણું મહત્વનું છે. 8મો પ્રશ્ન છે કે રાત્રિના સમયમાં ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો કેમ દેખાયો? તો રાત્રિના સમયે ખીણમાં ડાંગીઓના છૂટાછવાયા ઝૂંપડામાં ટમકતા ફાણસના રંગીન અજવાળા જોઈ પ્રવાસીઓને આકાશના તારા ખીણમાં ઉતર્યા હોય તેવી અનુભૂતિ થતી હોવાથી ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો દેખાયો. પ્રશ્ન 3 કે ઉદાહરણ મુજબ શબ્દો શોધીને લખવાના છે, જેમ કે જાદુ તો જાદુઈ, તો નવું તો નવાઈ, સવા તો સવાઈ, હવાઈ તો હવા, નરવું તો નરવાઈ અને ગરવું તો ગરવાઈ એ પ્રમાણે આપણે લખવાનું છે. ચોથું છે કે નીચે આપેલા શબ્દ સમૂહ વાક્યમાં પ્રયોજો, જેમ કે ઊંચે ને ઊંચે, તો ઉદાહરણ આપેલું છે કે પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે ચડતો રહ્યો. એ પ્રમાણે છે પાસે ને પાસે, તો હું જેમ એનાથી દૂર જતો હતો તેમ તે પાસે ને પાસે આવતો હતો. બીજું છે દૂર ને દૂર, તો આકાશમાં પંખીઓ દૂર ને દૂર જતા અદૃશ્ય થતા લાગ્યા. ત્રીજું છે નીચે ને નીચે,
તો ખરાબીને કારણે પાયલટના પ્રયત્નો છતાં વિમાન નીચે ને નીચે જવા લાગ્યું. ચોથું છે અંદર ને અંદર. તો વૈજ્ઞાનિકો ગુફામાં જીવસૃષ્ટિના અભ્યાસ માટે તેની અંદર ને અંદર જતા ગયા. પાંચમું છે ઉદાહરણ મુજબ વિરોધી શબ્દ શોધવાના છે, જેમાં શબ્દને અંતે તા અનુગાવતો હોય, જેમ કે ઉગતા તો આથમતા, જાગતા તો ઊંઘતા, ચડતા તો ઉતરતા, ઉઠતા તો બેસતા, ખીલતા તો કરમાતા, ખરીદતા તો વેચતા અને જતા તો આવતા. આ પ્રમાણે આપણે લખવાનું છે. ત્યારબાદ છઠ્ઠું છે કે ઉદાહરણ જેવા નવા શબ્દો એટલે કે વિશેષણ બનાવવાનું છે, જેમ કે ડાંગ તો ડાંગી, અમદાવાદ તો અમદાવાદી, અફીણ તો અફીની, દુઃખ તો દુઃખી, સોરઠ તો સોરઠી, ભારત તો ભારતી, કોકણ તો કોકણી. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ છે, જેમ કે ડુંગર તો ડુંગરાળ, પથ્થર તો પથરાળ, ભોળું તો ભોળાળ, ખડક તો ખડકાળ, શરમ તો શરમાળ, વાચા તો વાચાળ. પ્રશ્ન 7 છે કે શબ્દ એક અર્થ અનેક ઉદાહરણ જેવા બીજા શબ્દો શોધો, જેમ કે વડું તો મુખ્ય મથક અને વડું તો એક પ્રકારની તળેલી વાનગી. તો ટાઢું એટલે વાસી, ધીમું, ઢીલું અને મંદ. પત્ર તો છાપું, કાગળ, પાંદડું અને હોડી. સર તો સરોવર, સાહેબ, શેર, તાબે, હુકમ એટલે કે પત્તાની રમતમાં આવે છે. કર તો હાથ, વેરો, કિરણ, સૂંઢ અને લાગો. આ પ્રમાણે થશે. ત્યારબાદ પ્રશ્ન 8 છે કે નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો અહીંયા જે વાક્યો આપેલા છે વાક્યોને પહેલાં તમારે વાંચી લેવાના છે અને ત્યારબાદ ઘટના જે ક્રમમાં ઘટી હોય એ પ્રમાણે આપણે ગોઠવવાના છે. જેમ કે ઉત્તરમાં તમે અહીંયા જોઈ શકો છો કે હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. સાપ તો જોવા મળે ત્યારે ખરા, પણ રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો હતો. પણ ઓછું કંઈ સીધું જ ચડ્યા કરવાનું હોય છે. બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. એમાં નૌકા વિહારની સગવડ છે. રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. તો આ પ્રમાણે આપણે ક્રમમાં ગોઠવવાના છે. ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે કે નીચેના મુદ્દાઓને આધારે આપણે કરેલા પ્રવાસનું વર્ણન લખીએ, જેમ કે પ્રવાસના સ્થળની પસંદગી, પ્રવાસની પૂર્વ તૈયારી, સહપ્રવાસીઓનો પરિચય, જોવાલાયક સ્થળોની મુલાકાત, વ્યક્તિગત અનુભૂતિ અને આ તો નહીં જ ભૂલી શકાય. તો અહીંયા આપણે એક ઐતિહાસિક સ્થળનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે એ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. તો આ મુજબ આપણે એની અંદર જવાબ લખી શકાય છે. તો અહીંયા તમને જોઈ શકો છો કે ભાઈ ઐતિહાસિક સ્થળની અંદર કઈ કઈ બાબત આવે છે એ અહીંયા તમને દર્શાવવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6ની અંદર વિષય ગુજરાતીની અંદર પાઠ 17 કે ભાઈ સાપુતારાનો જે પ્રવાસ છે અને એ પાઠ આધારિત જેટલા પણ સ્વાધ્યાયના પ્રશ્નો હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે તો વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.